આજે આપણા આ વિડીયોનો ટોપિક છે પાવર ઓફ અર્લી ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ છે ને તે વહેલી તકે ચાલુ કરવું જોઈએ. જો વહેલી તકે આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરીએ ને તો લાંબા ગાળા ઉપર એનો સારો એવો આપણે બેનિફિટ મળે છે અને સારા એવા પૈસા બને છે. તો આ વિડીયોમાં આપણે આજે જોઈશું કે પૈસા આપણે જે કમાતા હોય ને એમાંથી મેનેજ કેવી રીતના કરવા, એને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના કરવા અને ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું અને કેવી રીતે કરવું આજે આપણે આ વિડીયોમાં જોઈશું. પરંતુ વિડીયોમાં આપણે જાતા પહેલાં, આગળની જે બધી વાતો કરતા પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે આપણા એક જે બાપદાદા હતા ને એ બાપદાદા શું કરતા કે ખેતી મજૂરી કરતા. એ સમયે આટલું બધું કંઈ ટેકનોલોજી કે એવું કંઈ હતું નહીં. એ લોકો ખેત મજૂરી કરતા અને ખેત મજૂરી કર્યા પછી જે 100, 200 કે 50 રૂપિયા એ સમયમાં વધતા ને એ સમયના એ 100-50 રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરતા? એ લોકો સોનું લઈ લેતા, જમીન લેતા. સમજો કે જમીન મોંઘી હોય 1000 રૂપિયાની તો એ 100 રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટ કરાવતા, હપ્તા કરાવતા અને જમીન લઈ લેતા. તો આવું શા માટે એ લોકો કરતા હતા? કારણ કે એને ખબર હતી કે આગળ જતા એના છોકરાના લગ્ન પ્રસંગ છે, એના છોકરાના ભણતરનો ખર્ચો છે, તે ક્યાંથી કાઢશું? તો અત્યારથી સોનામાં અથવા જમીનમાં આપણે રૂપિયા રોકશું તો એ આગળ જતા છોકરાને કામ લાગશે. આવી સામાન્ય સમજણ આપણા બાપદાદાને હતી. એ સમયે ન તો ટેકનોલોજી હતી, ન તો મોબાઈલ હતા, કે ન તો એટલા ઇન્વેસ્ટમેન્ટના સાધન હતા. એ સમયે ખાલી ગોલ્ડ અને જમીન આ બે જ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન હતા. છતાં પણ એ લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હતા. આજે આપણે ઘણી વખત સાંભળીએ કે ફલાણા છોકરાના દાદા પાસે 1 કિલો સોનું હતું અથવા 50 કે 60 વીઘા જમીન હતી. તો આપણે કેવું વિચારી કે એના બાપ દાદા સારા કહેવાય કે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને, સોનું લઈ રાખ્યું તો આજે આપણે કામ લાગ્યું એમ. પરંતુ આજની જનરેશન છે ને આવું નથી વિચારતી. આજની જનરેશન, હું ઘણી વખત આજના યુવાનને મળવા જાઉં ને જે જોબે લાગ્યો ભાઈ એક SIP કરાવી લો 500 રૂપિયાની, તો શું કે હું વિચારીશ આમ. આજના જમાનામાં આટલી ટેકનોલોજી છે, 5G મોબાઈલ એના હાથમાં છે, 5G નું નેટ આવે છે, ઇન્વેસ્ટમેન્ટના કેટલા બધા ઓપ્શન છે, ગોલ્ડ છે, સિલ્વર છે, ફોરેક્સ માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, છતાં પણ એ કરવા તૈયાર નથી. અને આ બધું પાછું દૂર કરવા જવાની જરૂર નથી, એના મોબાઈલની અંદર જ થઈ જાય છે, છતાં પણ આજે કરતા નથી. પછી કહે છે કે આગળ જતા જ્યારે ખર્ચો આવે ને ત્યારે એમ કહે છે કે ભાઈ હું પૈસા ક્યાંથી કાઢું? જો તમે અર્લી સ્ટેજ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો આ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે જે સોનાનું આપણા બાપદાદા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેનું આજે ફળ આપને મળે છે ને, એવી રીતના આજે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો આગળના 25 વર્ષોમાં તમારા છોકરા તમને યાદ કરશે, અથવા તમે કોઈ પણ આવું મોટો ખર્ચો આવશે ને તો એ તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી તમે પૂરો કરી શકશો. તો આ થઈ આપણી પાસ્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કે ઇન્વેસ્ટમેન્ટ શા માટે કરવું જોઈએ અને અર્લી સ્ટેજ ઉપર શા માટે કરવું જોઈએ. પરંતુ ઘણા લોકોને એવો પ્રોબ્લેમ હોય કે ભાઈ મારો પગાર તો આટલો જ છે અથવા હું આટલું જ કમાઉં છું, તો હું પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતના કરું એમ. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનો સીધો, સાદો અને સરળ રસ્તો છે. ખાલી 3 જ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે અર્ન મની, એટલે કે પૈસા કમાવા. બીજું સ્ટેપ છે પૈસાનું મેનેજમેન્ટ કરવું અને ત્રીજું સ્ટેપ છે પૈસાને ઇન્વેસ્ટમેન્ટ કરવા. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગના આ 3 સ્ટેપ છે: અર્ન મની, મેનેજ મની અને ઇન્વેસ્ટ મની. એમાં પહેલું સ્ટેપ, આ સ્ટેપ બધા કરે જ છે. પહેલા સ્ટેપમાં કેવું છે કે પૈસા કમાવા. આજે રોડ ઉપર સૂતો મજૂર, નોકરી કરતો વ્યક્તિ કે મુકેશ અંબાણી જે નોકરી કરે છે, રોજે રોજનું કમાય છે અથવા બિઝનેસ કરે છે, બધા લોકો કમાય તો છે. પહેલું સ્ટેપ છે તે બધા માટે સરળ છે, બધા જ કરે છે. જ્યારે બીજું સ્ટેપ છે ને મેનેજ મની, આ 50% લોકો કરતા નથી. એ કોણ? કે જે મધ્યમ વર્ગમાં આવે છે, જે નોકરી કરે છે, એ લોકો પૈસાને મેનેજ કરતા નથી અને જે પણ સેલેરી આવે ને એ સેલેરીને તરત ઉડાવી દે છે ખર્ચામાં. એટલા માટે એ લોકો પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી. તો પૈસાને મેનેજ કેવી રીતના કરવા? તો પૈસાને મેનેજ કરવા માટેનો એક સરળ અને સાદો નિયમ છે, એને આપણે કહેવાય છે 20-30-50 રૂલ. 20-30-50 રૂલ. આ રૂલ છે. આના માટે એક વિડીયો મેં સ્પેશિયલ બનાવ્યો છે અને મારી ચેનલમાં છે. તમે એવું હોય તો તેને ડીપમાં જો સમજવું હોય તો તે વિડીયો જઈને જોઈ શકો છો. અહીંયા આ વિડીયોમાં હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું કે આ કઈ રીતના મેનેજ થાય છે. તમારી જે પણ સેલેરી આવતી હોય ને એને તમારે આ ટકાવારીમાં કન્વર્ટ કરી દેવાના છે. હું ફોર એક્ઝામ્પલ 50,000 રૂપિયાનું તમને એક્ઝામ્પલ આપું છું. સમજો કે કોઈ એક વ્યક્તિની સેલેરી 50,000 રૂપિયા છે, તો એ 50,000 રૂપિયા સેલેરીના 20% એટલે કે 10,000 રૂપિયા એને સાઈડમાં મૂકી દેવાના છે. આ 10,000 રૂપિયાનું શું કરવું ને હું તમને પછી સમજાવું. એની પહેલાં તમારી સેલેરીમાંથી બીજા 50% છે ને એને સાઈડમાં લઈ લેવાના. આ 50% રૂપિયા એટલે કે 50,000 સેલેરીના 50% એટલે 25,000 રૂપિયા છે ને એ તમારે ફિક્સ ખર્ચા માટે વાપરવાના છે. એટલે કે બધાના ઘરનો અમુક ફિક્સ ખર્ચો હોય, જેમ કે ઘર લોન ઉપર ચાલતું હોય તો EMI આવતો હોય, ભાડા ઉપર હોય તો ભાડું હોય, લાઇટ બિલ હોય, છોકરાઓના ફીનો ખર્ચો છે. આ જે બધા ખર્ચા છે ને એ કેવા છે કે દર મહિને ફિક્સ આવે જ છે અને એ ખર્ચાને ચૂકવ્યા વગર ચાલવાનું નથી. તો એના માટે 50% રૂપિયા છે ને સાઈડમાં રાખી દેવાના. બીજો એક ભાગ છે 30%, એટલે કે
50,000 ના 30%, એટલે કે 15,000 રૂપિયા છે ને એ તમારા ફ્યુચરની જરૂરિયાત માટે રાખવાના. માણસ છે એટલે એની જરૂરિયાત તો આવવાની છે. તો કઈ કઈ જરૂરિયાત હોય કે સમજો કે કોઈને સારો મોબાઈલ લેવો છે, કોઈને સારા શૂઝ લેવા છે, કોઈને સ્માર્ટ વોચ લેવી છે, તો આ જે જરૂરી ખર્ચા માટે છે ને એના માટે 30% રૂપિયા છે ને અલગ રાખવાના. જ્યારે ભેગા થાય ને ત્યારે એમાંથી વસ્તુ લઈ શકે. સમજો કે કોઈને કઈ વસ્તુ લેવી નથી, બધી જ વસ્તુ છે, તો આ 30% રૂપિયામાંથી એને જરૂર પડે તો તે પોતાના ખર્ચા, લાઇટ બિલ, ભાડું આ તે ભરવા માટે પણ ઉપયોગમાં લઈ શકે છે. હવે બાકી રહ્યા 20% રૂપિયા. આ 20% રૂપિયાનું લાસ્ટ સ્ટેપ છે એ કરવાનું છે ઇન્વેસ્ટ મની. આ 20% રૂપિયાને આપણે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે કે જ્યાં ઇન્ફ્લેશન રેટ કરતાં આપણે વધારે રિટર્ન મળતું હોય. ઇન્ફ્લેશન રેટ કરતાં વધારે રિટર્ન શા માટે? કારણ કે મોંઘવારીનો જો 7% ચાલતો હોય તો આપણે 7% ઉપર રિટર્ન મળે તો આપણા ભવિષ્યમાં રૂપિયા બને. એટલા માટે ઇન્ફ્લેશન રેટથી વધારે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઇન્ફ્લેશન રેટથી વધારે રિટર્ન ક્યાં ક્યાં મળી શકે? તો સમજો કે ગોલ્ડ છે. હિસ્ટ્રી એવું કહે છે કે ગોલ્ડ એપ્રોક્સ 9-9.5% જેવું રિટર્ન આપે છે, તો તે 7% ઇન્ફ્લેશન કરતાં વધારે છે, તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. અથવા તો મ્યુચ્યુઅલ ફંડ SIPમાં જ્યાં લાંબા ગાળે 12%-15% જેવું રિટર્ન મળે છે, તો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારા રૂપિયા વધશે ને લાંબા ગાળે તમારા રૂપિયા બનશે. હવે તમે પૈસા ઇન્વેસ્ટ તો કરો છો, પરંતુ તમારા પૈસા બને ક્યારે? આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે કે તમારા રૂપિયા બને ક્યારે? તો તમારા રૂપિયા બને ત્યારે કે જ્યારે તમારા રૂપિયા ડબલ જલ્દી થાય. આ કોઈ આપણે પેલી હેરાફેરીવાળી સ્કીમ નથી કે 21 દિવસમાં રૂપિયા ડબલ. પોન્જી સ્કીમમાં તમે જાઓ તો ત્યાં તમને કહે જ છે કે ભાઈ 50% રિટર્ન, 60% રિટર્ન મળે, 2 મહિનામાં તમારા રૂપિયા ડબલ. પરંતુ આવું કાંઈ હોતું નથી. તમારા રૂપિયા ડબલ કેટલા ટાઈમમાં થાય? આ જાણવું હોય ને તો એના માટે એક રૂલ 72 છે. તે આપણે સમજીએ એટલે આપણે ખબર પડશે કે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ને ત્યાંથી આપણી વેલ્થ કેવી રીતના જનરેટ થાય. હવે આપણે રૂલ 72 છે ને એ સમજીએ. કારણ કે પૈસાને ઇન્વેસ્ટમેન્ટ કરી અને પૈસાને ગ્રો કરવા માટે રૂલ નંબર 72 છે ને એ સમજવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે રૂલ નંબર 72 આપણે એ સમજાવે છે કે તમારા પૈસા છે તે કેટલા ટાઈમમાં ડબલ થશે. તો રૂલ નંબર 72માં કેવું છે કે રૂલ 72 એટલે કે 72 ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ, એટલે કે તમે જ્યાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાંથી જેટલું તમને રિટર્ન મળે છે એ રિટર્ન ડિવાઈડ કરો એટલે કેટલા યરમાં તમારા પૈસા ડબલ થશે ને એ તમને જણાવવામાં આવે છે. એટલે તમને ખબર પડી જાય કેલ્ક્યુલેશનથી. અને જેટલા ઝડપથી તમારા રૂપિયા ડબલ થાય ને એટલા ઝડપથી તમારું વેલ્થ ક્રિએટ થાય છે. અહીંયા મેં 3 ઉદાહરણ લીધા છે કે FD લીધું છે, ફિક્સ ડિપોઝિટ, એક SIP છે 12% જે રિટર્ન જનરેટ કરે છે, અને એક SIP છે જે એક 18% રિટર્ન જનરેટ કરે છે. હવે FDમાં 6% લેખે 72/6 એટલે કે 12 વર્ષમાં મારા રૂપિયા ડબલ થાય છે. એટલે 1 લાખ રૂપિયા સમજો કે હું FDમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો 12 વર્ષે મારા 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થાય છે. આ આખું જ કેલ્ક્યુલેશન મેં 12 વર્ષ માટે કર્યું છે. તો 12 વર્ષમાં મારા 2 લાખ રૂપિયા જનરેટ થશે, તો 12મા વર્ષે મને 2 લાખ રૂપિયા હાથમાં આવશે FDમાં ઇન્વેસ્ટ કરીશ તો. હવે સમજો કે આ જ ઇન્વેસ્ટમેન્ટ હું SIPમાં કરું અને SIPમાં મને 12% રિટર્ન જનરેટ થાય. તો SIPમાં 12% રિટર્ન જનરેટ થાય તો 72 ડિવાઈડ બાય 12 એટલે કે 6, 12 6 72, એટલે 6 વર્ષ મારા રૂપિયા ડબલ થશે. તો મેં જે 1 લાખ રૂપિયા છે ને એ આમાં રોક્યા ને તો 6 વર્ષમાં મારા 2 લાખ રૂપિયા થઈ ગયા, અને બીજા 6 વર્ષ હું રાખું તો 2 ના મારા 4 લાખ રૂપિયા થઈ ગયા. કારણ કે FDમાં મેં 12 વર્ષ માટે રાખ્યા હતા, તો આ SIPમાં જો હું 12 વર્ષ માટે રાખું ને તો પહેલા 6 વર્ષમાં 2 લાખ રૂપિયા અને પછીના 6 વર્ષમાં બીજા 2 લાખ રૂપિયા, એટલે ટોટલ 4 લાખ રૂપિયા મને આમાં મળશે. હવે જો હું કોઈ એવી સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરું SIP ની અંદર કે જેની અંદર સારું વળતર મળતું હોય, રિસ્કની સાથે સાથે મને લોંગ ટાઈમમાં રિટર્ન પણ સારું મળતું હોય, અને એ રિટર્ન જો 18% મને મળે ને તો શું થાય? 72/18 એટલે કે 4 વર્ષ. 4 વર્ષમાં મારા રૂપિયા ડબલ થઈ જશે. એટલે કે આ 1 લાખ રૂપિયા મારા 4 વર્ષમાં 2 લાખ રૂપિયા થઈ જશે. હજી હું મારું ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડ જ કરું છું કારણ કે મારે 12 વર્ષ પ્રમાણે કેલ્ક્યુલેશન મેં કર્યું છે. તો બીજા 4 વર્ષમાં મારા 2 લાખ રૂપિયા છે ને 4 લાખ રૂપિયા થઈ જશે. અને હજી હું 4 વર્ષ હોલ્ડ કરીશ કારણ કે હજી આ ટોટલ 8 જ વર્ષ થયા. હજી બીજા 4 વર્ષ હું એને ઇન્વેસ્ટમેન્ટ રાખીશ તો એ 4 ના મારે 8 લાખ રૂપિયા થશે. એટલે કે જ્યાં 1 લાખ રૂપિયા 12 વર્ષમાં 2 લાખ રૂપિયા થતા હતા એ સારું રિટર્ન જો મળે ને તો તમારા 1 લાખ રૂપિયા એટલા જ વર્ષમાં 8 લાખ રૂપિયા થઈ જાય. એટલે કે 8 ગણા રૂપિયા થશે. તો આ છે ને કમ્પાઉન્ડિંગનો પાવર કહેવાય, ચક્રવૃદ્ધિ પાવર કહેવાય, કે તમે જેટલું વધારે ઇન્ટરેસ્ટ મળતું હોય એવી જગ્યાએ રોકો અને જેટલા વર્ષ વધારે રાખો ને એટલું તમને વધારે રિટર્ન મળે. એટલા માટે જ આપણા આજના વિડીયોનો જે ટોપિક હતો ને એ હતો કે તમે જેટલું જલ્દી ઇન્વેસ્ટમેન્ટ અને જેટલી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને એટલો તમારો ફાઇનાન્શિયલ ગ્રોથ સારો થશે. તો એટલા માટે જ આપણે બને ને ત્યાં સુધી જલ્દી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરવું જોઈએ. જો હજી સુધી તમે આવું ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય તો આજે જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિચારી શકો છો.
અને આ વિડીયોમાં જો તમને કંઈ ડાઉટ હોય, કંઈ ખબર ન પડી હોય તો કોમેન્ટ સેશનમાં તમે કોમેન્ટ કરી શકો છો અથવા મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો અને હજી સુધી આ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.